હેલો મિત્રો, હું છું લાલજી ડાભી ને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું ઘરેથી નીકળી ગયો છું વહેલા 6:30 સોમનાથ કથામાં જવા માટે। ત્યાં શિવપુરાણનું આયોજન છે, તો હું આવી ગયો છું કોબડી તોલ નાકે। ભાવનગરના કિશોર બાપુ દેવ મુરારી મારા મિત્ર, જોકે એણે મને કીધું કે તું તોલ નાકે આવી જા, તો આપણે ત્યાંથી જતા રહીએ સાથે। તો એમણે 4 વ્હીલ લઈ લીધી અને અમે બેઠી ગયા 4 વ્હીલમાં અને આવી ગયા સીધા વિક્ટર પોર્ટ। સવારમાં વહેલા નાસ્તો કર્યા વગર નીકળ્યા હતા, એટલે અમે નક્કી કર્યું કે અહીંયા નાસ્તો કરી લઈએ। એટલા માટે અમે ગયા નાસ્તો કરવા માટે। અમે ઓલ્ટા કરવા ઊભા રહ્યા છીએ વિક્ટર, અને હવે નાસ્તો કરી લઈએ, પછી સોમનાથ પાસે હાલીએ, બરાબર। હવે નાસ્તો કરવા માટે તો અહીંયા આવી ગયા, પણ નાસ્તામાં શું છે એ પહેલાં જોઈ લઈએ। અમે તપાસ કરી તો નાસ્તામાં ગોટા હતા, પકોડા હતા અને ભજીયા હતા। તો આમાંથી શું કરવું નાસ્તો એ બધાએ નક્કી કર્યું। લાઈવમાં ગોટા ભજીયા અને પકોડા બનતા હતા, એટલે મેં અહીંયા જ નાસ્તો કરવાનું નક્કી કર્યું અને પછી થોડાક ગોટા, થોડાક પકોડા અને થોડાક ભજીયા લઈ લીધા નાસ્તામાં અને બેઠી ગયા નાસ્તો કરવા માટે। અમારા ભાવનગરથી કિશોર બાપુ દેવ મુરારી સિંગરમાં, વાયોલિનમાં બાબુ દાદા મોણ પરથી અને હું બેન્ચો પર અમે બેઠી ગયા પછી નાસ્તો કરવા માટે। નાસ્તો કરીને બેઠી ગયા 4 વ્હીલમાં અને 4 વ્હીલ બાપુ એક કરી દીધી હાલતી। અને હા મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ તો ધ્યાન રાખીને જ ડ્રાઇવિંગ કરવું, કારણ કે હમણાં એક હું તમને બતાવું અહીંયા એક વિડીયોમાં કે ઇકો ગાડી ક્યાં ચડાવી દીધી હમણે બતાવું, થોડુંક જ દૂર છે। હવે જોવા ઇકો ગાડી ક્યાં ચડાવી હમણે, એટલે ભલે 5-10 મિનિટ મોડું થાય, પણ હું તો એમ કહું છું ડ્રાઇવિંગ ધીમે ધીમે જ કરવું અને ધ્યાન રાખીને કરવું। આપણે બરાબર ગાડી ચલાવતા હોય, પણ સામેવાળો કેમ ચલાવતો હોય આપણને ખ્યાલ ન હોય। બસ હવે વધારે કંઈ સોમનાથ આખું નથી, અમે એમ ડ્રાઇવિંગ શરૂ રાખ્યું। ત્યાં એક બીજું એક દ્રશ્ય જોવા મળ્યું, તમે જુઓ। પછી 4 વ્હીલમાં બેહીને થાકી ગયા એટલે પાછો એક વોલ્ટ કરી નાખ્યો। કિશોર બાપુ કે પાન માવો ખાઈ લઈએ અને પછી જઈએ પાછા। બાપુએ વોલ્ટ કરવા માટે ગાડી ઊભી રાખી છે જલારામ કાઠિયાવાડી હોટલમાં, અને હવે અહીંયા ભૂખ તો કંઈ નથી લાગી, પણ પગ છૂટો કરીએ, થાકી ગયા બેઠીને। અને બાપુએ લીધો ત્યાંથી માવો, પછી 135 છે કે 138 બાપુ કયો માવો છે? પણ બાપુ કે ક્યારેક ખાવશું લા ભાઈ, મારે રેગ્યુલર બંધારણ નથી કાંઈ, તો મેં કીધું ખાઈ નાખો અને પછી હવે જઈએ પાછા। ત્યાંથી બાપુએ પાછી 4 વ્હીલ હાલતી કરી દીધી અને ફક્ત અહીંથી 42 કિલોમીટર સોમનાથ દૂર રહ્યું છે હવે। અને લ્યો, હવે આપણે આવી ગયા છીએ સોમનાથમાં। બોલો સોમનાથ મહાદેવ કી જય। હવે સોમનાથ મહાદેવના મંદિર તરફ આપણે ગાડી વાળવાની છે ડાબી સાઈડ, અને બસ હવે પહોંચી જ ગયા છીએ આપણે। જે સામેની સાઈડ તમને જમણી સાઈડ જે બેનર મારેલું બતાય છે એમાં લખ્યું છે જુઓ, સોમનાથ મહાદેવના મંદિરની તરફ। સોમનાથ મહાદેવના દર્શન કરવા તમે આવો તો ખાસ ધ્યાન રાખજો કે જેમ ટોલના કે જેમ ફાસ્ટેગ લગાડવામાં આવ્યા છે, એવી જ રીતે કાર પાર્કિંગના ફાસ્ટેગ લગાડવામાં આવ્યા છે। તમે એન્ટર થાવ એટલે ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે। એટલે અમે ત્યાંથી થઈ ગયા રિટર્ન, કારણ કે અમારે તો 9 દિવસ માટે અહીંયા રહેવાનું છે અને અમારું પાર્કિંગ ત્યાં હતું જ નહીં, એટલે અમારી જ્યાં કથા છે અમારે ત્યાં પાર્કિંગ કરવાનું છે। એટલા માટે અમે આવી ગયા મંદિરના પટાંગણ સામે। જો તમે જોઈ શકો છો કે વીર હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ સામે બતાવી રહ્યું છે, જે મંદિરની સામે જ છે, મહાદેવના મંદિરની સામે। મહાદેવના મંદિરની સામે જે ચેકપોસ્ટ હતું, અમે ત્યાં પૂછી લીધું અમારી કથાનું એડ્રેસ, અને એ સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે અમે ગાડી લઈ લીધી એ સાઈડ। આ સોમનાથની માર્કેટ છે, બજાર છે, તમે જોઈ શકો છો। આનો ખાસ વિડીયો સ્પેશિયલ એક બનાવીશ, પણ અત્યારે જે કારમાંથી અમે જઈ રહ્યા છીએ એટલા માટે તમને બતાવ્યું। અને અમે આવી ગયા કથા સ્થળ, એટલે કે લીલાવતી ગેસ્ટ હાઉસમાં। લીલાવતી ગેસ્ટ હાઉસ ખરેખર દોસ્તો ખૂબ જ મોટું છે। પહોંચી ગયા છીએ, અહીંયા કોઈક હોલમાં છે, TFC હોલ, હવે હજી મળ્યો નથી,
બરાબર, પણ અમે કથા સ્થળે પહોંચી ગયા છે. જોઈ લો તમે લોકેશન, બતાવું તમને. સામે જે કાર પાસે જે ભૂદેવ બતાવી રહ્યા છે એ અમારા શાસ્ત્રીજી છે, જેમનું નામ છે અલ્પેશ દાદા શાસ્ત્રી. પછી અમે એમને મળ્યા અને અમારો સામાન બધો કારમાંથી ઉતારી લીધો. અને સામાન ઉતારીને એમને કહ્યું કે હવે તમે પ્રસાદ લઈ લો. એટલે અમે સામાન ઉતારી અને આવી ગયા છીએ માહેશ્વરી ડાઇનિંગ હોલમાં. અને અહીંયા આ લોકોની જે સુવિધા છે ખરેખર ખૂબ જ જોરદાર છે. અને રસોઈ પણ ખૂબ જ સારી બનાવે છે અને સ્વાદિષ્ટ. તમને મજા આવી જાય ખરેખર, તમે આવ્યા હો તમને ખ્યાલ હોય. અને ના આવ્યા હોય તો તમે ખરેખર એકવાર આવજો અહીંયા જમવા માટે. અને જમી લીધું અને પછી ત્યારબાદ અમને ચાવી આપી કે આલ્યો આ તમારા રૂમની ચાવી. તો અમે આવી ગયા રૂમ તરફ. અમને રૂમ આપ્યો છે અને એ રૂમ તરફ હું જાઉં છું. કઈ જગ્યાએ આપ્યો છે અને કેવો રૂમ છે એ તમને બતાવું, બરાબર. હું બાકી લોકેશન તો સારું છે. હોલનું જુઓ તમે. તો દોસ્તો અમે 4 સંગીતકાર છીએ. બેન્જો પર હું છું, એક વાયોલિનમાં બાબુ દાદા કરીને છે, પછી હાર્મોનિયમમાં કિશોર બાપુ છે અને તબલામાં એક શામળદાસ બાપુ કરીને છે. અને એમને આ 4 બેડવાળો રૂમ મળ્યો છે, પણ આમાં અકળાશ રહેવું છે, બહુ મજા નથી આવતી. અને સંડાસ બાથરૂમ પણ આ રૂમમાં છે અને આ છે, પણ આ અહીં મજા આવે એવું નથી. બરાબર. એટલે અમે રૂમ ફેરવવાના છીએ. તો આજનો દિવસ અમને અહીંયા રોડવાનું કીધું છે, કારણ કે અત્યારનું સત્ર હવે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એટલે અમને સાંજ સુધી અહીંયા રહેવાનું કીધું છે. બાકી અહીંયા હું પહોંચી ગયો છું અને અહીંયા હું આ બ્લોગ પૂરો કરું છું, બરાબર. હવે જ્યાંથી હું ફરવા જઈશ, દર્શન કરવા જઈશ સોમનાથથી, અહીંયા મારા રૂમ પરથી, તો એ તમને બધા વિડીયો અલગ અલગ બ્લોગ બનાવીને તમને બતાવીશ, બરાબર. પણ અહીંયા જે હું ઘરેથી નીકળ્યો અને અહીંયા પહોંચ્યો છું સોમનાથ, તો આ બ્લોગ હું મારા અહીંયા પૂરો કરું છું, બરાબર. જય શ્રી રામ.